સિટી અપડેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતના ઉધના વિસ્તારમાં આવેલી ગુરુકૃપા વિદ્યાસંકુલ ફરી એક વખત વિવાદમાં આવી છે। શિક્ષણના અધિકાર એટલે કે આરટીઈ હેઠળ પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ રાખવામાં આવતો હોવાનો વાલીઓએ ગંભીર આક્ષેપ કર્યો છે। વાલીઓના કહેવા મુજબ છેલ્લા એક અઠવાડિયાથી આરટીઈના વિદ્યાર્થીઓને મુખ્ય વર્ગખંડને બદલે અલગ બેસાડવામાં આવે છે। કોઈપણ ભૂલ વગર બાળકોને અન્ય વિદ્યાર્થીઓથી અલગ રાખવામાં આવતા હોવાના આક્ષેપ સાથે વાલીઓએ તેને માનસિક ત્રાસ ગણાવ્યો છે। વાલીઓનું કહેવું છે કે આવી કાર્યવાહીથી બાળકોના મન પર ગંભીર અસર પડી રહી છે। હાલ મામલે શાળા વહીવટીતંત્ર તરફથી સત્તાવાર પ્રતિક્રિયા મળવાની રાહ જોવાઈ રહી છે। સિટી અપડેટ ન્યૂઝ સુફિયાન મુલ્લા, જોડાયેલા રહો, કારણ કે હવે શહેર નહીં સમગ્ર દેશ કહેશે। આ છે સિટી અપડેટ ન્યૂઝ।